સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। મોન્સૂન ચાલી રહ્યો છે એટલે આપણે શીખીએ એક ગરમા ગરમ નવી પ્રકારની કઢી, મૂળાની કઢી। સૌથી પહેલા આપણે ગેસ સ્ટાર્ટ કરીએ। આપણે અત્યારે બનાવી રહ્યા છીએ મૂળાની કઢી। તો સૌથી પહેલા આપણે લગભગ 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ લેશું। તેલ લીધા બાદ તેલની અંદર અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, એક આ લાલ સૂકું મરચું છે જેને મેં લગભગ અડધી કલાક પાણીમાં પલાળેલું છે એ નાખશું। 1 થી 2 તજ નાખશું અને પછી તેમાં મૂળો સમારી લીધો છે, મૂળો છીણીને એની અંદર નાખશું। હવે આપણે એની અંદર અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ છે એ નાખશું। તમારે જે રીતે તીખું જોઈએ એ રીતે આદુ મરચાંની પેસ્ટનું પ્રમાણ તમે વધારી શકો છો, ઓછું કરી શકો છો। મૂળો પાકે એટલું લગભગ 2 થી 3 ચમચી અંદર પાણી નાખી અને આપણે એને ઢાંકણ ઢાંકી દઈશું। હવે આપણે કઢીનું મિશ્રણ તૈયાર કરીએ છીએ। લગભગ 100 ગ્રામ જેટલું દહીં લીધેલું છે આપણે। 100 ગ્રામ દહીં લીધેલા બાદ હવે આપણે એમાં લગભગ 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। આ જ મિશ્રણમાં હવે આપણે અડધી ચમચી એટલે કે સ્વાદ મુજબ મીઠું નાખશું। મીઠું આપણે મૂળાના ભાગનું નાખવાનું છે અને કઢીના ભાગનું પણ નાખવાનું છે, એ યાદ રાખી અને મીઠું નાખવાનું છે। 3 થી 4 લવિંગ છે એ પણ આપણે આની અંદર જ નાખશું। લગભગ 1 થી 2 ટેબલ સ્પૂન જેટલો ગોળ આપણે નાખશું। તમને જો ગળપણ ઓછું જોઈએ તો તમે ગોળનું પ્રમાણ ઓછું કરી શકો છો, ગળપણ વધારે જોઈએ તો વધારે કરી શકો છો। અને હવે અંદર લગભગ અડધા કપ જેટલું આપણે પાણી એડ કરીશું। હવે આપણે જોશું આપણા મૂળા થઈ ગયા હોય તો આ કઢી એની અંદર આપણે મિક્સ કરીએ। હવે આપણે જોઈએ કે આપણા મૂળા પાકી ગયા છે કે નહીં। તમે જોઈ રહ્યા છો સરસ રીતે પાકી ગયા છે। હવે આપણે એની અંદર આ જે કઢીનું મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું એ એડ કરીશું। આપણી કઢી રેડી છે। હવે આપણે એને સર્વિંગ બોલમાં નીકાળી દઈએ। તો તૈયાર છે સૌરાષ્ટ્રની સ્પેશિયલ મૂળાની કઢી। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।